ખડકોના કયા કયા 3 મુખ્ય પ્રકાર પડે છે? આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. ખડકોના કયા કયા 3 મુખ્ય પ્રકાર પડે છે? આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. સૌપ્રથમ કયા ખડકોનું નિર્માણ થયું હતું? આજનેય ખડકો, પ્રાથમિક આદ્ય. સૌપ્રથમ કયા ખડકોનું નિર્માણ થયું હતું? આજનેય ખડકો, પ્રાથમિક આદ્ય. આગ્નેય ખડકને કયા કયા ભાગમાં વર્ગીકૃત કરેલ છે? આંતરિક આગ્નેય, બાહ્ય આગ્નેય. આગ્નેય ખડકને કયા કયા ભાગમાં વર્ગીકૃત કરેલ છે? આંતરિક આગ્નેય, બાહ્ય આગ્નેય. પરવાળા જેવા સૂક્ષ્મ જીવોના નિક્ષેપણથી કેવા ખડક બને છે? ચૂનાયુક્ત ખડક. પરવાળા જેવા સૂક્ષ્મ જીવોના નિક્ષેપણથી કેવા ખડક બને છે? ચૂનાયુક્ત ખડક. ચૂનાના ખડકનું રૂપાંતરણ થઈ શું મળે છે? આરસપહાણ, રાજસ્થાનમાંથી. ચૂનાના ખડકનું રૂપાંતરણ થઈ શું મળે છે? આરસપહાણ, રાજસ્થાનમાંથી. રેતીના ખડકનું રૂપાંતરણ થઈને શું મળે છે? ક્વાર્ટઝાઇટ. રેતીના ખડકનું રૂપાંતરણ થઈને શું મળે છે? ક્વાર્ટઝાઇટ. જુદા જુદા રંગની સ્લેટ પ્રકારના ખડકો ક્યાંથી મળી આવે છે? હિમાચલ પ્રદેશ, કાંગડા, કુમાઉ. જુદા જુદા રંગની સ્લેટ પ્રકારના ખડકો ક્યાંથી મળી આવે છે? હિમાચલ પ્રદેશ, કાંગડા, કુમાઉ. ખડકોના રૂપાંતરણ પ્રક્રિયામાં અમુક કણો પુનરાવર્તિત સ્તરમાં ગોઠવાય તેને શું કહે છે? ફોલિયેશન, રેખાંકન. ખડકોના રૂપાંતરણ પ્રક્રિયામાં અમુક કણો પુનરાવર્તિત સ્તરમાં ગોઠવાય તેને શું કહે છે? ફોલિયેશન, રેખાંકન. ખડકોના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? પેટ્રોલોજી. ખડકોના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? પેટ્રોલોજી. આગ્નેય ખડકની રચના કેવી રીતે થાય છે? મેઘમાં ઠંડો પડે ત્યારે. આગ્નેય ખડકની રચના કેવી રીતે થાય છે? મેઘમાં ઠંડો પડે ત્યારે. આગ્નેય ખડકોમાં કેવા ખનિજો જોવા મળે છે? ધાત્વિક. આગ્નેય ખડકોમાં કેવા ખનિજો જોવા મળે છે? ધાત્વિક. કયા કયા ખડકોમાં સ્ફટિક જોવા મળે છે? આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાં. પ્રસ્તર ખડકોમાં જોવા મળતા નથી. કયા કયા ખડકોમાં સ્ફટિક જોવા મળે છે? આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાં. પ્રસ્તર ખડકોમાં જોવા મળતા નથી. અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત કયું છે? ગ્રેનાઇટ ખડક. અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત કયું છે? ગ્રેનાઇટ ખડક. પ્રસ્તર ખડકની રચના કેવી રીતે થાય છે? આગ્નેય ખડકોનું ઘસારણ અને નિક્ષેપણ વગેરે થવાથી. પ્રસ્તર ખડકની રચના કેવી રીતે થાય છે? આગ્નેય ખડકોનું ઘસારણ અને નિક્ષેપણ વગેરે થવાથી. પ્રસ્તર ખડકોમાં કેવા ખનિજ જોવા મળે છે? અધાત્વિક. પ્રસ્તર ખડકોમાં કેવા ખનિજ જોવા મળે છે? અધાત્વિક. પ્રસ્તર ખડકના ઉત્તમ ઉદાહરણ કયા છે? ચૂનાનો પથ્થર અને કોલસો. પ્રસ્તર ખડકના ઉત્તમ ઉદાહરણ કયા છે? ચૂનાનો પથ્થર અને કોલસો. આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણમાં પરિવર્તન થઈ રચાતા ખડકને શું કહે? રૂપાંતરિત ખડકો. આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણમાં પરિવર્તન થઈ રચાતા ખડકને શું કહે છે? રૂપાંતરિત ખડકો. કયા પ્રકારના ખડકોમાંથી બહુમૂલ્ય કિંમતી ઝવેરાત મળે છે? રૂપાંતરિત ખડકોમાંથી. કયા પ્રકારના ખડકોમાંથી બહુમૂલ્ય કિંમતી ઝવેરાત મળે છે? રૂપાંતરિત ખડકોમાંથી. હીરો અને આરસપહાણ કયા ખડકના ઉદાહરણ છે? રૂપાંતરિત ખડકો. હીરો અને આરસપહાણ કયા ખડકના ઉદાહરણ છે? રૂપાંતરિત ખડકો. ખનિજની નક્કરતા કયા ક્રમાંકમાં મપાય છે? પહેલી 10. ખનિજની નક્કરતા કયા ક્રમાંકમાં મપાય છે? પહેલી 10. લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજ કયા ખડકમાંથી મળે છે? આગ્નેય ખડકમાંથી. લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજ કયા ખડકમાંથી મળે છે? આગ્નેય ખડકમાંથી. કોલસો, ખનિજ તેલ વગેરે કયા ખડકોમાંથી મળે છે? પ્રસ્તર ખડકો, જળકૃત ખડકો. કોલસો, ખનિજ. પ્રસ્તર ખડકો, જળકૃત ખડકો. કોલસો, ખનિજ તેલ વગેરે કયા ખડકોમાંથી મળે છે? પ્રસ્તર ખડકો, જળકૃત ખડકો. ખનિજના મુખ્ય પ્રકાર કયા છે? ધાતુમય અને અધાતુમય. ખનિજના મુખ્ય પ્રકાર કયા છે? ધાતુમય અને અધાતુમય. સોનું, જસત, ચાંદી, તાંબુ કેવી ખનિજ છે? ધાતુમય. સોનું, જસત, ચાંદી, તાંબુ કેવી ખનિજ છે? ધાતુમય. ચૂનાનો પથ્થર, અબરક, જીપ્સમ એ કયા ખનિજોનું ઉદાહરણ છે? અધાતુમય. ચૂનાનો પથ્થર, અબરક, જીપ્સમ એ કયા ખનિજોનું ઉદાહરણ છે? અધાતુમય. જમીનમાં નાઇટ્રોજન સ્થિરીકરણ શેનાથી થાય છે? બેક્ટેરિયા, વીજળીના ચમકારા. જમીનમાં નાઇટ્રોજન સ્થિરીકરણ શેનાથી થાય છે? બેક્ટેરિયા, વીજળીના ચમકારા.